નેત્રંગ રાજપાડી રોડ પર ઇકો અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। નેત્રંગ તાલુકાના અંજોલી ગામના સરપંચ ફળિયામાં રહેતી પ્રિયંકાબેન હરેશભાઈ વસાવાનો ભાઈ વિનેશ વિઠ્ઠલ વસાવા અને અંકિત ગોવિંદ વસાવા ઇકો કાર લઈ નેત્રંગથી અંજોલી ગામ ખાતે આવી રહ્યા હતા। તે સમય દરમિયાન નેત્રંગ રાજપારડી રોડ ઉપર ભોટનગરથી પુરી ગામ તરફ જવાના માર્ગ ઉપર ભાથુજીના મંદિર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ ફોર્ચ્યુનર કાર નંબર GJ23CF 0786ના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વિનેશ વસાવા અને અંકિત વસાવાને નેત્રંગના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી અંકિતને વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જી કાર ચાલક મદદ કરવાના બદલે ફરાર થઈ ગયો હતો। આ અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।